તો મહેસાણાના ઊંઝાના વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। બસ સ્ટેશન પાસે આવેલ ચીમનભાઈ માર્કેટના વેપારીઓએ વિરોધ કર્યો હતો। રિક્ષાવાળાઓના ત્રાસથી દુકાનદારો ત્રાસી ગયા છે। રિક્ષા ચાલકોએ ત્યાં અડ્ડો બનાવી દીધો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। 22 વર્ષથી આ સમસ્યા છે। રસ્તેથી પસાર થતી મહિલાઓને પણ રિક્ષા ચાલકો હેરાન કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે। પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરતી હોવાનો વેપારીઓનો આરોપ છે, ત્યારે દુકાનદારોએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। दुकानों છે આવેલી છે બરોબર, અને અમારા આજે પગદંડી માણસો આવતા હોય જતા હોય, બેન દીકરીઓ નીકળતી હોય તો એને રસ્તા રિક્ષાવાળા રોકે છે। છેલ્લા 22 વર્ષથી અમે આ તકલીફ વેઠીએ છીએ। પોલીસ ખાતાને અમે 2 થી 3 વખત જાણ કરેલી છે। આ 2 થી 3 વખત અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે બરાબર, તો સુધા પોલીસ પીઆઈ સાહેબે કોઈ વાત કરી નહીં, કોઈ રજૂઆત કરી નથી। અહીંયા ટ્રાન્સપોર્ટની હડતાળ પડતા ભાવનગરમાં ડુંગળી લાવવા ઉપર યાર્ડના સંચાલકોએ પ્રતિબંધ મૂક્યો છે। મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ટ્રાન્સપોર્ટની હડતાળના પગલે આ નિર્ણય કરાયો છે। આજ રાતથી ભાવનગર યાર્ડમાં ડુંગળી લાવવા ઉપર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ મુકાયો છે। સુરતના કામરેજમાં શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો। કામરેજ ખાતે દક્ષિણ ઝોનના 7 જિલ્લાના શિક્ષકો જૂના પેન્શન યોજનાને શરૂ કરવાની માંગ સાથે ભેગા થયા। કામરેજ દાદા ભગવાન હોલમાં દક્ષિણ ઝોનના સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડના શિક્ષકો કામરેજ ખાતે એકત્ર થયા। જૂની પેન્શન યોજનાને લઈ કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો। કામરેજ ખાતે દક્ષિણ ઝોનની શિક્ષકોની મીટિંગ મળી, જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનો ટેકો પણ છે, જેમાં તલાટી, આરોગ્ય કર્મચારી સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા। મંચ પરથી શિક્ષણ સંઘના આગેવાનોએ હુંકાર કર્યો કે જૂની પેન્શન યોજના અમલ કરે, નહીં તો આવનાર સમયમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં 4 દિવસ ધરણા કાર્યક્રમ યોજાશે। 4 જાનમાં ગુજરાત લેવલે આ ધરણા થાય છે, અને કદાચ સરકાર આ બાબતે એમને હકારાત્મક અભિગમ નહીં બતાવે તો આનાથી પણ જલદ કાર્યક્રમ સમગ્ર રાજ્ય અને દેશ લેવલ સુધી કરવામાં આવશે। અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરો। ગુજરાત સરકારે એમના વાયદામાં કહ્યું હતું કે 1/4/2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે, પણ એમણે હજુ એ વાયદો પૂરો કર્યો નથી। સુરતમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા। મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યાપ્યો છે। વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કરવામાં આવ્યો। વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપે એવી પણ માંગણી કરાઈ। આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી પણ માંગણી કરી છે। હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ થયો। આ મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી અને એસએમસી કચેરી જવા માટે રવાના થઈ હતી। અમારે 1 મહિના અને 10 દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે, એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જે વોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે, અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે, એના માટે અમે આજે જઈએ છીએ। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।